જય શ્રી રામ મિત્રો। આજે કોઈ ખેતીલક્ષી માહિતી નથી આપવી, પણ આજે એક વેદના વિશે તમારી સાથે વાત કરવી છે। આજે તમને ખેડૂત પરિવારની વેદનાઓ શું છે એના વિશે થોડીક વાત કરવી છે। જો તમે પણ ખેડૂત પુત્ર હોય તો લાઈક કોમેન્ટ ના કરો તો ચાલશે, શેર ના કરો તો ચાલશે, પણ એકવાર દિલથી વિચારજો જરૂર કે ખેડૂત ઉપર શું વીતતી હોય છે। હકીકત, જ્યારે શાક માર્કેટની અંદર અથવા તો મહાનગરોની અંદર જ્યારે શાકભાજીના અથવા તો ખેત પેદાશોના જ્યારે ભાવમાં થોડો ઘણો વધારો થાય છે, ત્યારે મીડિયાવાળા એક દિવસની અંદર 10-10 વાર જાહેરાતો વારંવાર આપે છે। ગૃહિણીઓ મેકઅપ સરખો કરી અને ઇન્ટરવ્યૂ આપે છે કે શાકભાજીના માર્કેટમાં ભાવ વધી ગયા છે, જેથી રસોડાના બજેટ ફરવાઈ ગયા છે। અરે, તમે એકવાર ખેડૂતની ઘરે જાજો તો ખરા, એના વાડીની મુલાકાત તો લેજો તો ખરા, અને એનું કામ અને મહેનત જોઈને તમને લાગશે કે હકીકત આપણું બજેટ ફોરવાતું નથી, આપણને કઈ ભાવ ઊંચા નહીં લાગે। કારણ એક ખેડૂત છે, એ પાકને વાવે અને ત્યાંથી પાકને બનાવી અને માર્કેટ સુધી પહોંચાડે છે ને, ત્યાં સુધી એને કેટલી મહેનતની જરૂર પડે છે। વાવેતરથી ચાલુ કરી અને આગળ જોવા જઈએ તો 20 કિલો સુધીના તગારા લઈ અને આખા ખેતરમાં એ પાક સુધી ખાતર આપે છે। 15 લીટરની ટાંકી પોતાના ખંભા ઉપર ઉચકાવી અને એક જગ્યાએ દવા છાંટે છે। રાત દિવસ મહેનત કરે છે। રાત્રે ઠંડી હોય, એટલી કડકડતી ઠંડી કે આપણને ઘરની બહાર નીકળવાનું મન ન થતું હોય, એવામાં એ ખેડૂત બિચારો પોતાની વાડીની અંદર પાણી વાળતા હોય છે। જીવજંતુઓના ઝેરી જીવજંતુઓ જે કરડવાની બીક લાગતી હોય, દીપડા, સિંહ જેવા હિંસક પ્રાણીઓના ભય વચ્ચે પણ આ ખેડૂત પોતાના પાક બચાવવા માટે ખેતરની અંદર કામ કરતા હોય છે। ત્યારે આ પાક આપણી ઘર સુધી પહોંચે છે। તો છતાં પણ આપણને તો હરહંમેશ ભાવ વધારાના જ લાગે છે। કેમ આવું? એ ખેડૂત સાથે કેમ આવું થાય છે? સામાન્ય એક ખેડૂતની કહાનીનો વિચારો તો બધાના સપના હોય છે, આપણે પણ સપના જોઈએ છે, તો એ ખેડૂત પણ સપના જોતો હોય છે, પણ આપણા સપના પૂરા થાય છે અને ગરીબ ખેડૂત પરિવારના ક્યારેય સપના પૂરા નથી થતા। એ પાક વાવે અને પાક ઉત્પાદન લે ત્યાં સુધી હોશે હોય છે કે આ વર્ષે ઉત્પાદનમાં સારા ભાવ મળશે તો અમે આ વસ્તુ નવી કરશું, બાળકો માટે કંઈક આવું નવું કરશું, એવા એના મનમાં સતત વિચારો ચાલતા હોય છે। જ્યારે એ પાક તૈયાર કરી અને માર્કેટ યાર્ડની અંદર વેચવા જાય છે ને, ત્યારે બહુ ખુશ હોય છે। ઘણા જ સપના પોતાની સાથે લઈ અહીં માર્કેટ યાર્ડ સુધી જાય છે। ઘરેથી ઘરવાળીને કહેતા જાય છે કે બાળકો માટે આજ તો નવી મીઠાઈ લાવશું, નવા રમકડા લાવી નવા કપડાં પણ બાળકો માટે લેતા આવશું। અરે વાલી, તારા માટે પણ તે ઘણા સમયથી તો સાડી પહેરશો, એ સાડી ફાટી ગઈ છે, તારા માટે પણ નવી સાડી લેતી આવીશ। ત્યારે ખેડૂત પત્ની બહુ સરળતાથી ઓકે, મારી સાડી તો હજી ચાલે એવી છે, પણ તમે એક કામ કરજો, તમારા જૂતા તૂટી ગયા છે, કે જૂતા તો તમે નવા લઈ લેજો। આવા નાના સપના લઈને માર્કેટ યાર્ડમાં જાય। વિચાર કરજો મિત્રો, એક સાબુનું બોક્સ હોય ને, એની ઉપર પણ એની કિંમત લખેલી હોય, એક દિવાસળીના બાકસનું બોક્સ હોય તો એની ઉપર પણ એક કિંમત લખેલી હોય। કમનસીબી એટલી છે કે ખેડૂત છે ને પોતાના ભાવ ક્યારેય નક્કી નથી કરી શકતો। માર્કેટ યાર્ડની અંદર એ મૂકીને લાચાર ઊભો રહી છે। જ્યારે માલ એનો વેચાઈ જાય, પૈસા હાથમાં આવે, ત્યારે એને બિચારાને ધાર્યા ભાવ મળતા ના હોય। ત્યારે એ પૈસા હાથમાં આવીને ગણતરી કરે કે દવાવાળાને આપવાના છે, ખાતરવાળાને આપવાના છે, બિયારણવાળાને આપવાના છે, મજૂરોને એના મજૂરી આપવાની છે, ટ્રેક્ટરના ભાડા, ડીઝલ, પેટ્રોલ વગેરે, લાઇટ બિલના પૈસા આપવાના। આ બધું જ વિચારીને જ્યારે બજેટ ભેગું કરે ને, એની પાછળ કાંઈ વધતું નથી। એમનેમ નિરાશ થઈ અને પોતાની ઘરે પાછો આવે છે। છોકરાઓ ડેલીએ રાહ જોતા હોય, બાપુજી આવી ગયા છે, દોડીને એને ગળે વળગી જાય, દોડીને એને બધ ભરી જાય, પપ્પા નવા કપડાં લાવ્યા છે, મીઠાઈ લાવ્યા છે, પપ્પા અમારી માટે કપડાં લાવ્યા। ત્યારે ખેડૂત બિચારું બાપડો શું જવાબ આપવાનો? બેટા, આખા માર્કેટની અંદર પડ્યું, પણ આજે કપડાં સારા નહોતા, એટલે વેપારી એવું કીધું છે કે દિવાળીએ સારા કપડાં આવશે। આ બધું જ ખેડૂત પત્ની ઘઉં સાફ કરતા ધાન સાફ કરતા એ જોતી હોય ને એને આશરો આવી જાય કે કદાચ માર્કેટમાં ગયા ને તે સારો ભાવ નહીં મળ્યો હોય, એટલા માટે આ બધી પરિસ્થિતિ છે। એટલે બાળકોને એમ કહી દે, જાઓ તમે રમો। હળવેક દઈને એની પાસે બેસે, પાણીનો ગ્લાસ ભરીને આપે અને પૂછે, કેવું રહ્યું આજે? અરે ગાંડી, તારા માટે પણ એક સાડી લાવવાની હતી, પણ માર્કેટની અંદર સાડી ગોતી પણ સારી સાડી ન મળી। કાંઈ વાંધો નહીં, મારી આ ફાટેલી સાડી છે ને, એ તો ફરી વખત ચાલશે, પણ તમારા જૂતા તૂટી ગયા હતા એ તમે લાવ્યા? શું જવાબ આપવાનો? કેમ કે એટલું તો કાંઈ બચ્યું જ નથી કે પોતાના પરિવાર માટે ખરીદી કરી શકે।
આવા બધા જ પ્રોબ્લેમો, આવી બધી સોલ્યુશનો, આવું બધી જ માથાકૂટો વચ્ચે એ ગરીબ પરિવાર છે ને એ ફરીથી રાત્રે વિચાર કરતો કરતો સૂઈ જાય અને જ્યારે નવી સવાર ઉગે છે ત્યારે ફરીથી નવા જોમ સાથે, નવા ઉત્સાહ સાથે ફરીથી નવો પાક વાવશે. આ વર્ષે તો કંઈક નવું મળશે એવો વિચાર કરીને ફરી વખત એ પોતાની મહેનતમાં લાગી જાય છે. વિચાર કરો, એક મહિનાનો પગાર પણ આપણે મોટો મળ્યો હોય ને તો આપણે આખું બજેટ વિખાઈ જાય છે. જ્યારે કુદરતી પરિસ્થિતિને બાદ કરતા કરતા, કુદરતને સાથે લડતા લડતા, વરસાદી પરિસ્થિતિ, દુષ્કાળનો ભય, આ બધું જ સેટલમેન્ટ કરી અને ગોઠવતો હોય અને તો પણ જીવતો હોય ને આપણે ઘર સુધી એક ધાન પહોંચાડતો હોય ને તો એ એક જ પરિવાર છે, એક જ એવો જીવ છે, ખેડૂત. આ વિડીયો તમને કેવું લાગ્યું એ જરૂરથી જણાવજો. લાઈક કોમેન્ટની અપેક્ષા નથી, પણ જરૂરથી એક વાર અંદર જણાવજો કે આ દિલથી વિચારવા જેવી બાબત છે. વિડીયો બનાવવાનો કોઈ બીજો મતલબ નહોતો. એક પોસ્ટ વાંચીને ખરેખર એમ લાગ્યું કે નહીં, આ પોસ્ટને વાચા આપ્યા જેવી છે. એક નાનો એવો પ્રયત્ન કર્યો છે, ખેડૂત માટે એક નાનો એવો પ્રયત્ન કર્યો છે અને ખેડૂતની જે વેદના છે ને એને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. કેવો લાગ્યો મારો વિડીયો જરૂરથી જણાવજો. આગળ નવી માહિતી સાથે, નવી સવાર સાથે અને નવી કંઈક ખેતીને લક્ષી માહિતી ફરી વખત તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. ત્યાં સુધી તમારા ખેડૂત મિત્ર વિજય જોશીને રજા આપશો. જય જવાન, જય કિસાન.